જય હિન્દ। આજ પોલીસ ભરતી માટે બહુ અગત્યની વાત કરવી છે। અમે બોલતા નથી એનો મતલબ એવો નથી કે હાર માની લીધી છે, એનું પ્લાનિંગ કરવું પડે। રાહ જોવાઈ રહી છે ફાઇનલ આન્સર કીની, કે જે વિદ્યાર્થીઓનું કામ હતું, ઉમેદવારોને જે કરવાનું હતું એ લોકો કરી ચૂક્યા છે। એમણે પોતાની રજૂઆત ઓનલાઈન અરજીના માધ્યમથી પોલીસ ભરતી બોર્ડને પહોંચાડી દીધી છે। હવે પ્રશ્ન એ છે કે ફાઇનલ આન્સર કી આવે અને પોલીસ ભરતી બોર્ડ જો એને ન સ્વીકારે તો પછી શું કરવું એ ઉમેદવારોએ જાતે નક્કી કરવાનું રહેશે। 5 પ્રશ્નો કે 6 પ્રશ્નો જે બી છે ગુજરાતી વ્યાકરણના, એ રદ કરાવવા માટે તમારે આગળ આવવું પડશે। એટલે તમે લોકો તૈયાર રહેજો, હું હાર્યો નથી। જિલ્લા લેવલે, તાલુકા લેવલે, ગામડા લેવલે તમારી સાથે એવા વિદ્યાર્થીઓની એક ટીમ તૈયાર કરજો કે જ્યારે ક્યારેય પણ પોલીસ ભરતી બોર્ડ આવવાની જરૂર પડે ત્યારે આપણે પહેલાં લોકોને જવાબ આપી શકીએ કે જે એમ કહે છે કે અભ્યાસક્રમની બહારની પૂછો ને તોય સાચું છે। એટલે બોસ, તને આજે આવડી ગયું એટલે તને સાચું લાગશે, કાલ તું આર્ટ્સનો વિદ્યાર્થી હઈશ અને એન્જિનિયરિંગના પ્રશ્ન પૂછી લેશે તોય તું સ્વીકારી લઈશ। એન્જિનિયરિંગવાળો હોય ને મેડિકલના પ્રશ્ન પૂછશે તોય તું સ્વીકારી લઈશ, અને મેડિકલવાળો હશે ને તને ગુજરાતી, ઇંગ્લિશ, આર્ટ્સના પ્રશ્નો પૂછશે તોય સ્વીકારી લઈશ। એટલે આવડે એટલે સ્વીકારવું આ એ મુદ્દો નથી, સિલેબસની બહારનું પૂછ્યું છે, મુદ્દો એ છે। અભ્યાસક્રમનો વિરોધ થાય છે, કોઈ વ્યક્તિગત હિતોની પૂર્તિ આમાં નથી કે કોઈ વ્યક્તિગત સંઘર્ષ કે હિતોમાં હું પડવાય નથી માંગતો। ખોટું થશે ને કોઈ મારી જોડે નહીં હોય તોય બોલવામાં આવશે અને લડી લઈશું। અને FAKની રાહ જોવાય છે, ચૂપ નથી થયો। મારી પાસે છે ને બીજા લોકો જેવો સમય નથી, હું રોજ યુટ્યુબમાં આવ્યા કરું। એટલે મારી એ તમામ પોલીસ ભરતીના યોદ્ધાઓને, ઉમેદવારોને એક વિનંતી છે કે જેને મારી વાતમાં દમ લાગતો હોય કે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના છે, એવા તમામ લોકો તમારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા લેવલે એક્ટિવ થઈ જજો। જેવી FAK આવશે, આપણા પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો આપણે ભરતી બોર્ડની મુલાકાત કરીશું। જય હિન્દ, જય ભારત।